શું કરો કે બધું ખેતર જાઉં શું લો ખેતર કાંઈ કામ છે નહીં ચા પીવા જઈએ ગાડી ધનો લઈને વેચજો એટલે હાલીને જવાનો વારો આવે ચા પીવા ખેતર જવાનું ચા વિના તો હાલે જ નહીં ને આ રસ્તો થોડોક બેકાર છે એ રસ્તે ચાલ્યા હોત તો આપણે સારું પડે રસ્તો નથી જંગલ છે આ જંગલ ગાંડી ગીર કહેવાય એમાં વાકી સૂકી કેડીઓ આવે એટલે આમાં કંઈ નક્કી ન રહે એવું હોય આમાં એવું જ હોય આમાં નીકળે બાવળા હતા ખોટા ખેતરનો રસ્તો કહેવાય આપણે હાઈવે પટ્ટી ન લાગે આ ગીર ફોરેસ્ટ લાગે તરફ નદી કેવાય કે તળાવ નદી નથી તો ખાબસિયા ભેરા ખબર છે હા ખાબસિયા છે આ કેમ કે સુરતને માણસને ઓછી ખબર હોય લોકેશન કેમ આવે પણ લોકેશન મારો ભાઈ મારું ગીર છે લોકેશન તો આવે જ ને કેવું ગીર કહેવાય ગાંડી ગીર હવે હું રોજ છે ગાયું છે એક રોસ છે ને એક ગાય છે બગલા સોનામાં આ છે બગલા ઓળખતા જ નહીં હોય ને કાવે છે ભાઈ એ રોસ છે એટલે વોન મારે છે ઈ છે કોક એમ ને એ ભાઈને એ નથી ખબર કે પડશે તો કોઈ ઊભો નહીં કરે એવું છે એમ ને કેટલા વાગે ગયા અત્યારે મને લાગે છે 9:30 જેવું છે 9:30 જેવું મેં ખેતર જાય છે વાતાવરણ થોડું ઠંડુ છે આજે એવું લાગે છે કે વરસાદ આવે તો મજા આવી જાય એવું આવશે તો નાઈ નાખી એટલે મારે બધી સુવિધા લાવ્યા છે આપણે વરસાદ આવી જાય તો મજા આવી જાય કે નહીં તો એક નંબર લોકેશન આવી જાય આપણું અત્યારે ટ્રેક્ટરના છેલ્લા પડી જાય ખાલી જવું પડે અમારે બાકી જો અમારે આ ગીર ગાયું સરવા આવતી છે ને એનું કાંઈ નક્કી જ ન હોય અને રીતે આવે ક્યારે સવારમાંથી જાય 5 વાગે વી આવે જો આ તળાવ છે તો કવા પીડ્યો હોય તો સારું હાલો તો ખેતર જઈને મળી નદી આવી ગઈ નદી આવી ગઈ છે પાણી અત્યારે તો ઓછું જાય છે પણ હમણાં નદી આવી છે તે કપા ને બધું આ રેડી કરી દીધું છું યા નદી યા એક હજી એક આગળ આવશે એકલા આવશે હજી એક આગળ આવશે એ ખતરનાક છે એમાં પાણી અત્યારે નહીં હોય આ અમારો વાડીનો નજારો કહેવાય આ જો આ ગાંડી ગીર કહેવાય તમને શું લાગે છે શું લગાવવાનું આ નદી આવે એટલે શું થાય હાલ અમારા કોમેન્ટ કરતા હતા નદી આવે તો શું થાય નદી નાવાની કેવી મજા આવે તો ભૂલતા જ ને અત્યારે તો પાણી ઓછું છે ગારો પણ છે લાગી ગયો ખૂટી રહ્યો ઠંડામાં નાવાની કેવી મજા આવે આમાં નાયા હોય તો તમે તારે તેમ જેવું તાવ આવી જાય અને ત્યાં ઠંડુ છે રસ્તો પણ થોડો ખરાબ છે ગાડી આંખોમાં એક ધ્યાન રાખવું પડે ગાડી ક્યાં લઈને આપણે આવું આપણી બે ગાડી હતી એમાંથી એક તો સુરત પડી રહી અને એક ધનવા લઈને ગઈ એટલે આપણે તો છેલ્લે હાલીને જવાનું થયું સેવટ कौन है ये लोग कहां से आते हैं ये એવી ઢાળ આવ્યો સોના એવી ઢાળ આવ્યો હાલ તો અમારે અહીંયા એક આવી છે એ નદી આવી છે ને એ જ હાસી હતી કેમ કે એ નદી આવી હતી કપા બધો તણાઈ ગયો હતો પાછો અમારે રીસ મારવો પડે પડ્યો એક આયા ખેતર છે અમારું ના હવે સાથે હાલતું છું અત્યારે હાલી જ જોઈએ મારા અંદાજે ટ્રેક્ટર હાલે કોક નામ કેમ લાગે ટ્રેક્ટર હાલે છે અત્યારે તો સા પાણી પીતી મળી થાકી જાવ હાલે હાલી ત્યારે આ હાલવાની સુરત વાળાને ન ગમે એટલે એ ગાડી લઈને જ ફરે એને નથી ખબર કે આ નજારો શું કહેવાય આ ખેતર અમારું છે એમને શું લાગે ગેટ ક્યાં છે ગેટ અમારો એવી છે જોઈ શકો છો તમે હજી કપા નાનો છે કેમ કે ખેલા નદી આવી ગઈ તો એને કોબા ઉપર લીધા બાબા ઉપર દે હરખેથી એ આ જ નદી છે અત્યારે મારે ઓલી ઈટા છે તે બધું હેરખો કરવો પડે આખો રોડ ઈટાથી છે ને ક્યાંય ઈટા જે છે પણ આગળ છે ટ્રેક્ટર છે એવી છે
હેલો મિત્રો, તો અમે અત્યારે એકચ્યુઅલીમાં ખેતરમાં પૂગી ગયા છીએ. થોડા થોડા સાટા આવે છે એવું લાગે છે. અત્યારે સાબા પીને અત્યારે આમ જાય છે તેના પાસે આટો અમારો જાય છે ખેતરમાં. કપા છે અમારો. કપા જાઓ થઈ ગયો તો 1 કલાક નદી આવી જશે. અત્યારે આમાં હાથી હાલી ગયું છે. કાલે અત્યારે નેદવાનું કામ ચાલુ છે. અત્યારે અમારા મોટા ભાઈ તમને દેખાય છે નહીં અહીંથી, પણ સામે નેદે છે એવું લાગે છે મને. માઇક તો નાખ્યું છે પણ માઇકમાં ચાર્જિંગ છે નહીં. અત્યારે ખોટા રોલા થોલા સોલા તો પાડવા પડે એમ. કેટલા લાવ્યો તો બધા રવિવારીમાં લાવ્યો તો? એકચ્યુઅલી તો મને નથી ખબર. ચાલો ઘડી